નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રોને સહજાનંદ વિદ્યાલય તરફથી નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા દ્વિતીય સત્રની શરૂઆત કરીશું। તેમાં આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 5, પાઠનું નામ છે શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર। તેના વિશે આપણે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણા ભારતની અંદર બે મહાપુરુષો જે થઈ ગયા હતા, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી વિશેનો અભ્યાસ કરવાનો છે। જોઈએ આપણે પાઠની શરૂઆત કરીએ। ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કાર્યો થયા હતા। 6ઠી સદીની અંદર ભારતમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કાર્યો થયા હતા। ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા જે પહેલાં જે કુરિવાજો હતા, સામાજિક અસમાનતા અને અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધારકોએ કાર્ય કર્યું હતું। આપણા ભારતની અંદર જે સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે જે કુરિવાજો હતા, સામાજિક અસમાનતા હતી અને અનૈતિક જે ખોટી બાબતો, એ સામે કેટલાક મહાન સુધારકોએ કાર્ય કર્યું હતું। તેમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી મુખ્ય છે। આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન, એમની સાધના અને તેમને સ્થાપેલા માનવ ધર્મને સમજવાનો પ્રયત્ન કરીશું। સૌથી પહેલાં આપણે જોઈશું ગૌતમ બુદ્ધ, તેમનું આપણે પ્રારંભિક જીવન વિશે માહિતી મેળવીએ। ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો, ત્રિપિટક, એના જે ભાગ પડેલા છે, સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકમાંથી ઘણી માહિતી સાંપડે છે। ગૌતમ બુદ્ધ અને તેમનો જે બૌદ્ધ ધર્મ હતો તેના વિશેની માહિતી મેળવવા માટે આપણને જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો જે હતા, બૌદ્ધ ધર્મનો જે ગ્રંથ છે ત્રિપિટક, એના જે ઘણા બધા એના ભાગ હતા, સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકમાંથી માહિતી મળે છે। 550 જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે। 550 જેટલી જાતક કથાઓ હતી એ બુદ્ધના પૂર્વજન્મ, તેમના પહેલાંના જન્મ સાથે સંકળાયેલી છે। ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું। ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈની અંદર કપિલવસ્તુ નામનું રાજ્ય હતું। કપિલવસ્તુના ક્ષત્રિયો શાક્ય કહેવાતા। કપિલવસ્તુના જે ક્ષત્રિયો હતા એ શાક્યના નામે ઓળખાતા હતા। તે ગણરાજ્ય હતું। આ ગણરાજ્યના વડા શુદ્ધોધન હતા। શુદ્ધોધનના પત્ની મહાદેવી, શુદ્ધોધનના પત્નીનું નામ હતું મહાદેવી। ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને માયાદેવીના ઘરે થયો હતો। ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને માયા નથી વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભૂલ થયેલી છે, મહાદેવી, શુદ્ધોધન અને મહાદેવીના ઘરે થયો હતો। તેમનું બાળપણનું નામ હતું સિદ્ધાર્થ। તેમના બાળપણનું, ગૌતમ બુદ્ધના બાળપણનું નામ હતું સિદ્ધાર્થ। જન્મના થોડા દિવસો બાદ તેમના માતા જે મહાદેવી હતા એ શું થયા હતા? મૃત્યુ પામ્યા। તેથી તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું, જે તેમના પાલક માતા હતા। તેમના જન્મ પછી થોડાક સમયની અંદર તેમના માતા હતા મહાદેવી, એ મૃત્યુ પામ્યા હતા। તેથી તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું હતું, જે તેમના પાલક માતા હતા। નાનપણથી સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા। બાળપણથી જ સિદ્ધાર્થ હતા એ શિક્ષણ અને જ્ઞાનની સાથે સંકળાયેલા હતા। કપિલવસ્તુની બાજુમાં આલાર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો। કપિલવસ્તુ જેમનું જે રાજ્ય હતું તેની બાજુમાં આલાર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો। આલાર કલામ તેમના ગુરુ હતા।
આ સિદ્ધાર્થના ગુરુ કોણ હતા? તો કે આલર કલામ. સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા. અહીં તેઓ ધ્યાન ધરતા હતા. સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતિત હતા. સિદ્ધાર્થ એ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા હતા અને તેથી તેમના પિતા તેમનાથી ચિંતિત થયા. તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય ને. એમના પિતાને એવું લાગ્યું હતું કે સિદ્ધાર્થ તો સંન્યાસી નહીં થઈ જાય ને, કે ઘર બાર છોડીને બસ આ કામમાં જ નહીં લાગે ને. સિદ્ધાર્થના યુવાવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યા. તેમની પત્નીનું નામ યશોધરા હતું. તેમને એક પુત્ર પણ હતો. તેનું નામ હતું રાહુલ. તેમની પત્નીનું નામ યશોધરા હતું અને સિદ્ધાર્થના પુત્રનું નામ હતું રાહુલ. આગળ જોઈએ, ગૃહત્યાગ અને સાધના. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ગૌતમ બુદ્ધનું ચિત્ર બતાવેલું છે. જોઈએ આપણે. લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમને પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું. ગૌતમ બુદ્ધે એટલે કે સિદ્ધાર્થે લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમને પોતાના જે રાજવી પરિવાર એમનો હતો એ રાજવી પરિવાર અને રાજ્યનો તેમને ત્યાગ કરી દીધો અને સંન્યાસી બનવાનું તેમને નક્કી કર્યું. એક રાત્રે તેમના સારથી હતા, તેમના મિત્ર સારથી છન્ન અને પોતાના પ્રિય ઘોડા કંથકને લઈ રાજ્ય બહાર આવેલ નદી કિનારે ગયા. પોતાના રાજવી પોશાકનો ત્યાગ કરી તેમને છન્નને પોતાના તમામ આભૂષણો આપી કંથકને લઈને રાજમહેલ જવા આજ્ઞા આપી. તેમનો જે રાજવી પોશાક હતો, રાજવીના તે પુત્ર હતા એટલા માટે તેમનો પોશાક, તેમના આભૂષણો હતા, તેમનો જે પોશાક હતો એ બધું જ તેમને આપી દીધું અને તેમનો જે ઘોડો હતો કંથક એને લઈને રાજમહેલ જવા તેને આજ્ઞા આપી અને પોતે સંન્યાસીના ભગવા કપડાં ધારણ કરી જંગલ તરફ ચાલ્યા ગયા. ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા. તેમને ગૃહ ત્યાગ કરી દીધો, ઘર બાર છોડી દીધા હતા. ત્યાંથી તેઓ ક્યાં ગયા હતા? તો કે રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા. અહીં 5 બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા શરૂ કરી અને ત્યાં ગઈ તેમને 5 બ્રાહ્મણો સાથે તેમને તપ કરવાનું શરૂ કર્યું. તેમને લાગ્યું કે અન્ન જળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. એમને એવું લાગતું હતું કે હું અન્ન જળનો ત્યાગ કરી દઉં અને ત્યાગ કરી શરીરને કષ્ટ આપી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. આધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે. આધ્યાત્મક માર્ગ અપનાવી અને પોતાની જે તૃષ્ણા એટલે કે ઈચ્છાઓ, આપણી જે ઈચ્છાઓ છે, ઈચ્છાઓ ઉપર વિજય મેળવવો એ જ મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે. તેમને 5 બ્રાહ્મણોનો સાથ છોડીને એકલા જ તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો. તેમને તેમના 5 બ્રાહ્મણોનો સાથ તેમને છોડી દીધો અને તેમને એકલાએ જ તપશ્ચર્યા એટલે કે તપ કરવાનું તેમને નક્કી કર્યું. બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. બોધિગયા ખાતે એક પીપળાનું વૃક્ષ હતું અને એ પીપળાના વૃક્ષ નીચે તેમને બેસી સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે તેમને સાધના એટલે ત્યાં તેમને તેમનું તપ કરવાનું શરૂ કર્યું. ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. ઘણા દિવસો તેમને સાધના કરી અને પછી તેમને વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત થતાં સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા અને જ્ઞાન પ્રાપ્ત થતાની સાથે જ તેમનું જે નામ હતું પહેલાં સિદ્ધાર્થ અને સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા. બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે. બુદ્ધનો અર્થ શું થાય છે? તો કે જાગ્રત કે જ્ઞાની
થાય છે. પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા. પાછળથી તેઓ કયા નામે ઓળખાયા? તો કે ગૌતમ બુદ્ધ. હવે જોઈએ તેમને શું ઉપદેશ લોકોને આપ્યો હતો. ગૌતમ બુદ્ધે શું ઉપદેશ આપ્યો હતો? જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા. જ્ઞાન પ્રાપ્તિ થયા પછી ગૌતમ બુદ્ધ ક્યાં ગયા હતા? તો કે સારનાથ ગયા, જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રોને મળ્યા. જ્યાં ગઈ તેમને તેમના જે જૂના બ્રાહ્મણ મિત્રો હતા ત્યાં તેમને મળ્યા. સૌ પ્રથમ વખત તેમને આ 5 બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. સૌ પ્રથમ વખત તેમને તેમના જે આ 5 બ્રાહ્મણ મિત્રો હતા એ 5 બ્રાહ્મણ મિત્રોને તેમને સારનાથ ખાતે તેમને ઉપદેશ આપ્યો. બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. બુદ્ધનો જે આ પ્રથમ ઉપદેશ હતો એમના સારનાથની અંદર 5 મિત્રો હતા ત્યાં તેમને ઉપદેશ આપ્યો હતો અને આ ઉપદેશને કયા નામે ઓળખવામાં આવતું હતું? તો કે ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. બુદ્ધને સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો. બુદ્ધે સંસારના જે દુઃખો છે એ દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે તેમને બહુ જ સરળ અને એક સાદો ઉપદેશ આપ્યો. તેમના મતે 4 આર્ય સત્ય છે. તેમના મતે 4 જે આર્ય સત્ય છે. જોઈએ આપણે. સંસાર દુઃખમય છે. એમના જે 4 આર્ય સત્ય હતા એમાં એક, સંસાર કેવું છે? તો કે દુઃખમય. બીજું, દુઃખનું મુખ્ય કારણ શું છે? તો કે તૃષ્ણા, ઈચ્છાઓ છે. ત્રીજું, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. અને જો દુઃખનો નાશ કરવો હોય તો સૌથી પહેલાં આપણી જે તૃષ્ણાઓ છે ઈચ્છાઓનો નાશ. અને ચોથું છે અષ્ટાંગિક માર્ગ. અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. આ 4 તેમના આર્ય સત્ય છે. કયા કયા છે? તો કે સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે, દુઃખનો નાશ એ તૃષ્ણાનો ત્યાગ છે, અને ચોથું અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. બુદ્ધે સમજાવેલા આ 4 આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે. બુદ્ધે સમજાવેલા હતા જે આ 4 આર્ય સત્ય એ બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે, જેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. કયા નામથી ઓળખાય છે? તો કે સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. જોઈએ આપણે આગળ આટલું જાણો. સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ, સમ્યક સમાધિ, આ બધા જ એટલે કે સમ્યક શબ્દ જે એ સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ શું થાય છે? તો કે સારી રીતે એવો તેનો અર્થ થાય છે. એટલે કે દરેક સાથે આપણે સારી રીતે વર્તવીએ એવો તેનો સમ્યકનો અર્થ થાય છે. આગળ જોઈએ આપણે. બુદ્ધ એક મહાન સુધારક તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ આપણે. બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા. આપણે આગળ જોયું કે ગૌતમ બુદ્ધ હતા એ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા. ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે તેમણે આ જીવન કાર્ય કર્યું. ધર્મ અને સમાજની અંદર જે વ્યાપેલા જે દૂષણો છે એ દૂષણોને દૂર કરવા માટે તેમણે આ જીવન કાર્ય કર્યું. તેમના અનેક શિષ્યો હતા. અનેક રાજાઓ અને રાજ્યો તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત થયા. અનેક રાજાઓ અને રાજ્યો તેમનો જે આ માનવ ધર્મ હતો તેનાથી તેઓ પ્રોત્સાહિત થયા. તેમણે નીચે મુજબ સુધારક કાર્યો કર્યા હતા. જોઈએ આપણે. ગૌતમ બુદ્ધના જે સુધારક કાર્યો હતા એ કયા હતા? સૌથી પહેલાં એમને કીધેલું છે કે ઈશ્વર અને આત્માનો ઇનકાર. બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્ત્વ આપ્યું છે. તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં. આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. તેઓ કહે છે કે આત્માના કલ્યાણમાં રહેવાને બદલે આત્માનું કલ્યાણ થાય એમાં રત રહેવાને બદલે
વર્તમાનકાળની અંદર આપણા જે સદવિચાર, સારા જે વિચારો છે, સારા વિચારયુક્ત જીવન આપણે જીવવું જોઈએ. બીજું, કર્મકાંડનો વિરોધ. હિન્દુ ધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમને યજ્ઞમાં થતી જે પશુ હિંસા છે એ પશુ હિંસાને અટકાવવા તેનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે. તેઓ કહેતા કે અહિંસા એ સૌથી ઊંચામાં ઊંચો ગુણ છે. અહિંસા એટલે કે કોઈ પણ જાતની, કોઈ નાનો જીવ છે કે મોટો જીવ છે તેની હિંસા કરવી નહીં. તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. દરેક પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું એ માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. ત્રીજો તેમનો સુધારક હતા ઊંચ નીચના ભેદભાવોનો વિરોધ. આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોની અંદર વહેંચાયેલો હતો. આ સમયે હિન્દુ ધર્મ આપણો 4 વર્ણોની અંદર વહેંચાયેલો હતો: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બુદ્ધે આ વર્ણ વ્યવસ્થાનો જ વિરોધ કર્યો. તેમણે કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી. તેઓ કહેતા હતા કે મનુષ્ય છે એ ઊંચા કુટુંબની અંદર, એટલે કે સારા કુટુંબની અંદર જન્મ લેવાથી તે મહાન બની જતો નથી. તે પોતાના કર્મોથી, સદવિચારથી, સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે. તેમણે સમાજમાં વ્યાપેલા ઊંચ નીચના ભેદભાવોનો ઉગ્ર વિરોધ કર્યો. સમાજની અંદર જે ઊંચ નીચના જે ભેદભાવો હતા એ ભેદભાવોનો તેમણે વિરોધ કર્યો. ચોથા હતું તેમનું સ્ત્રીઓનું મહત્વ. બુદ્ધે પોતાના આ માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્વ સ્ત્રીઓને આપ્યું. બુદ્ધે પોતાના આ માનવ ધર્મની અંદર જેટલું મહત્વ પુરુષોનું છે એટલું જ મહત્વ તેમને સ્ત્રીઓને આપ્યું. તેમણે કહ્યું કે નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી. સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. તેઓ કહેતા કે નિર્વાણ થવું એ માત્ર ખાલી પુરુષો માટે જ નથી. સ્ત્રીઓ પણ સાધના અર્ચના કરીને અને તેમના કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. જોઈએ આપણે નિર્વાણ એટલે શું. બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બોધિ વૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું. આગળ આપણે જોઈ ગયા હતા કે સારનાથની અંદર વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને બોધિ ગયા વૃક્ષની છાયામાં તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મમાં સુધારા કરતા રહ્યા અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી ભગવાન ગૌતમ બુદ્ધ એ ભારતની અંદર સમાજ અને ધર્મમાં સુધારા કરતા રહ્યા. અનેક લોકોને તેમને સદમાર્ગે વાળ્યા. ઘણા બધા લોકોને તેમને સારા માર્ગે વાળ્યા હતા. સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઊંચ નીચના ભેદભાવનો તેમને વિરોધ કર્યો હતો. સત્ય અને અહિંસાના માર્ગે લોકોને વારી તેમને ઉપદેશ આપી જે માંસાહાર કરતા હતા એ લોકોને અને ઊંચ નીચના ભેદભાવનો તેમને વિરોધ કર્યો હતો. 80 વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થયું અને 80 વર્ષની વયે તેઓ કુશીનારાની અંદર મૃત્યુ પામ્યા અને તેઓ નિર્વાણ પામ્યા. પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવંત રહ્યા છે. પરંતુ આખા વિશ્વભરની અંદર આજે પણ બુદ્ધના વિચારો અને તેમના જે ધર્મ છે એ જીવંત રહ્યો છે. ત્યાર પછી આપણા બીજા સુધારક હતા મહાવીર સ્વામી, જે આપણે નવા ભાગની અંદર અભ્યાસ કરીશું.